અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. પટેલને સસ્પેન્ડ કર્યા છે। ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ વેગવાન બની છે। છેલ્લા થોડાક સમયથી જે રીતે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરો પોતાના વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે તે સાચવી શકી રહ્યા નથી, તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ફૂલી ફાલી રહી છે તેને ડામવામાં નિષ્ફળ નીવડ્યા હોય તો તેવા પોલીસ ઇન્સ્પેક્ટરો સામે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે લાલ આંખ કરી છે। ત્યારે વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટરનો ભોગ લેવાયો છે। આ ઘટનાના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે, પરંતુ નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને શું કારણોસર પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં જોવા મળતું હોય છે। બુટલેગરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં બેફામપણે દારૂ ઠાલવતા હોય છે। અવારનવાર મોટી માત્રામાં એસએમસીની ટીમ દ્વારા દારૂનો જથ્થો છે તે પકડવામાં આવતો હોય છે। છતાં પણ એક તરફ કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ આવે છે કેવી રીતે ગુજરાતમાં, તેને લઈને પણ એક મોટો સવાલ છે। શું આ મામલાને લઈને ગુજરાત પોલીસ કોઈ ઠોસ કાર્યવાહી કરશે કે દારૂ બંધી છે છતાંય દારૂ મોટી માત્રામાં આવે છે? તમામ પ્રકારના સવાલો આ બાબતે ઉઠી રહ્યા છે, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં નરોડા જીઆઈડીસીના અંદર આરોપીઓ છે તે ગોડાઉન ભાડે રાખીને નમકીન પેકેટના ગોડાઉનની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાખતા હતા અને ત્યારબાદ તે જથ્થોનો નિકાલ કરતા હતા। અમદાવાદમાં આ પ્રકારની પ્રક્રિયા નરોડામાં ચાલતી હતી અને આ ઘટનાની જાણ થઈ જાય છે સ્ટેટ મોનિટરિંગ સેલને। સ્ટેટ મોનિટરિંગ સેલના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે વી.કે. રાઠોડ, તેમના જ તાબામાં માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ પ્રવીણસિંહ છે તે અમદાવાદના નરોડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન બાતમીદાર દ્વારા બાતમી મળે છે કે નરોડા જીઆઈડીસી પાસે જે સિમ્ફોન એસ્ટેટ નામના ગોડાઉન નંબર 8માં કેટલાક લોકો પોતાની પાસે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યા છે અને આગળ તેઓ નમકીનના પેકેટ્સ મૂક્યા છે, જેના કારણે લોકોને શંકા ના જાય કે અહીંયા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે। બસ આ બાતમી મળતાની સાથે એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. રાઠોડનો સ્કોડ છે તે આ બાતમીવાળા ગોડાઉન ઉપર દરોડા પાડે છે। દરોડા પાડ્યા બાદ જે વેફર્સ, નમકીન સહિતના પેકેટો છે તેને હટાવીને જુએ છે તો વિદેશી દારૂનો જથ્થો મળી આવે છે, જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠે છે। અંદાજિત કહેવાય છે કે 2000થી વધારે વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની અંદાજિત બજાર કિંમત 14 લાખ કરતાં વધુ હોવાની કહેવાય રહી છે। આ પ્રકારે નરોડા વિસ્તારમાંથી જે વિદેશી દારૂનો ગોડાઉન ઝડપી પાડવામાં આવતા આ મામલાના સંદર્ભમાં એસએમસીએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે રાજુ હરિસિંહ રાજપૂત, દેવેન્દ્રસિંહ ધાગલસિંહ રાજપૂત, પ્રદીપસિંહ રાવત, ભાવિન ઉર્ફે પંકજભાઈ, લાલાભાઈ સહિતના જે વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદ બાદ આ ઘટનાને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલે ડીઆઈજી નિલીપ રાયને જાણ કરતા ડીઆઈજી દ્વારા પણ ડીજીપી વિકાસ સહાય સુધી આ રિપોર્ટ મોકલવામાં આવ્યો। ત્યારબાદ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક એકદમ એક્શન મોડમાં અને ત્યારબાદ નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરના હદ વિસ્તારમાં પ્રકારે વિદેશી દારૂનો ગોડાઉન ઝડપાય છે। ગાંધીનગરથી એસએમસીની ટીમ અમદાવાદમાં દરોડા પાડે છે અને જેમાં અમદાવાદ પોલીસની જે નિષ્ફળતા સામે આવી છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા હતા અને ત્યારબાદ એમ.બી. પટેલ જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને ફરજ પર બેદરકારી દાખવવા બદલ, નિષ્કાળજી બદલ આ મોટી કાર્યવાહી કરવામાં આવી હોય, તેમને સસ્પેન્ડ કરાયા હોય તે પ્રકારની ચર્ચાઓ અને કારણો છે તે સામે આવ્યા છે। ત્યારે આના કારણે અન્ય વિસ્તારોમાં પણ ફફડાટ ફેલાયો છે। જેવી રીતે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સ્પષ્ટ મેસેજ આપી રહ્યા છે કે જે વિસ્તારોમાં જે પોલીસ ઇન્સ્પેક્ટરો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવામાં નિષ્ફળ જશે તો તે અધિકારીઓને સસ્પેન્ડ થવા માટે તૈયાર રહેવું પડશે। તેવો વધુ એક કિસ્સો છે તે નરોડામાંથી સામે આવ્યો છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ